ભાવનગરના તલગાજુડાથી રાતોલ ગામ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા રોડ પર કપચી નાખ્યા બાદ માટી કે ડામર નાખવામાં આવ્યું નથી, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે। હાલતું નથી વાહન એકે તો હું હાલીને જાઉં ને હાલીને આવું, પણ આજે એમ આ 25 દી થઈ ગયા છે। 25 મહિનો થયો હોય, પણ મારા અંદર 25 દી તો હું એક ધારો આવું છું, સમજ્યા? હાલીને જાઉં ને હાલીને આવું, કેમ કે વાહન હાલે એવું નથી, રિક્ષા હાલતી નથી, ટેમ્પો નથી હાલતા, સમજ્યા? કાંઈ હાલતા નથી અને બહુ તકલીફ છે આવવા જવામાં, બહુ તકલીફ પડે છે। કાંકરી નાખી દીધી છે, કોઈ પણ જાતનું કામ થયું નથી છેલ્લા 15-20 દિવસથી આમનામ જ છે અને કોઈ પણ વસ્તુ કાંઈ કરતા નથી, આમનામ જ કાંકરી છે। બહુ તકલીફ પડે છે। પણ આ રોડમાં ગાડીના ટાયર અવારનવાર ગાડીમાં નુકસાની આવે છે ને આ રોડના ઓલા હિસાબથી અવારનવાર ગાડીમાં નુકસાની આવી રહી છે ને રોડની બેદરકારી બહુ છે। કેટલા સમયથી છે? ઘણા ટાઈમથી, હું લગભગ 20-25 દિવસથી તો આ પોઝિશન છે આ ગાડીની। રોડ માટે આ રોડનું કાંકરી 10-15 દિવસથી નખાણી છે, પણ હજી કામ શરૂ નહીં થયું। જે માગણી એવી કરવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડનું કામ પૂરું થઈ જાય અને ગામવાળાને સુવિધા મળે। અત્યારે વાહન હાંકવામાં ને પૂરી તકલીફ પડે છે, એટલે જેમ બને એમ આગળ રજૂઆત કે કામ વહેલી તકે પૂરું કરે। તલગાજરાથી રાતોલ રોડ જે આવેલો છે તે 1 મહિના દિવસ પહેલા માનનીય મહુવાના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરીને હાલ અત્યારે મેટલ નાખેલી છે, જે 1 મહિના 1.5 મહિના પહેલા મેટલ નાખી પછી આ સુધી કોઈ પ્રોસેસ થઈ નથી। હાલ અત્યારે ત્યાં હાલીને પગ કેડીથી પગ પણ હાલવું પણ મુશ્કેલ છે, ત્યારે બાઇકવાળા અનેકવાર અવારનવાર લપસતા હોય છે। ફૂલ જ્યારે પરેશાની ભોગવી રહ્યા ત્યારે તંત્રમાં અમે માગણી કરી છે કે તાત્કાલિક રસ્તો રિપેર થાય, નવો થાય અને શરૂ થાય, એ તંત્રમાં માગણી છે। મહુવા તાલુકાનું તલગાજડા ગામ છે। તલગાજડા ગામથી જે રાતોલ ઝડપ જવાનો જે મુખ્ય માર્ગ છે, તે મુખ્ય માર્ગ જે 10 ગામનો જોડતો મુખ્ય માર્ગ છે, તે ખખડગજ હાલતમાં હતો। તેનું કામ 1 મહિના પહેલા શરૂ કરી દેવામાં આવ્યું છે। તે શરૂ કરવાની સાથે જે અહીંયા મસ્ત મોટા અત્યારે આ રોડ ઉપર કપચા નાખી દેવામાં આવ્યા છે। કપચા નાખતાની સાથે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી છે। જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું, જે મહુવાથી તલગાજડા તરફથી જે રાતોલ તરફ જવાનો જે માર્ગ છે, તે માર્ગ ઉપર મોટા કપચા નાખી દેવામાં આવ્યા છે। કપચા નાખતાની સાથે જ જે અહીંયા રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે અહીંયા એક ખાનગી સ્કૂલ એવી સર્વોદય સ્કૂલ છે, પણ તેના વિદ્યાર્થીઓને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। અહીંથી રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। અહીંયા ખાનગી યુનિટો જે ડિહાઇડ્રેશન છે, જે ડિહાઇડ્રેશનો જે ઉદ્યોગો છે, તે ઉદ્યોગોને તે જે વાહનો આવતા હોય છે તેને પારિવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે સર્વોદય સ્કૂલના એક અહીંયા ટીચર છે, આપણે ટીચરને જ પૂછવાની કોશિશ કરશું। શું કહેશો સાહેબ, અત્યારે જ્યાં તમારે અહીંયા આ રોડ છે, રોડ ઉપર મોટા કપચા નાખી દેવામાં આવ્યા છે, તો તમને કેવી મુશ્કેલી પડી રહી છે અને પ્રશાસન પાસે શું માંગણી કરી રહ્યા છો? આ 1 મહિનાથી સતત છે, એ ઘણા બધા વાલીઓ, બાળકો, વિદ્યાર્થીઓ, રાતોલના ગ્રામજનો એ ખૂબ જ મુશ્કેલીથી આ રસ્તા પરથી પસાર થયા છે। સતત 1 મહિનો થઈ ગયો છે અને 1 મહિનાથી આ મુશ્કેલીઓ, જો તમારી સામે જે એક ભાઈ છે પોતે ગાડી પરથી નીચે પડી ગયા, તો સતત મુશ્કેલીઓ આવી રહી છે। બાળકોને આવવા જવામાં લગભગ 5 કિલોમીટર આમથી ફરીને જવું પડે છે। આવી ઘણી બધી તકલીફ છે બાળકોને, નાગરિકોને બધાને પડી રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અહીંયા એક જે 2 વ્હીલ ચાલક છે તે પણ હમણાં જે પડી ચૂક્યા છે, ત્યાં કપચીને લઈને ત્યાં નીચે ઢસડાઈ ચૂક્યા છે। ત્યારે તેને જ પૂછવાની કોશિશ કરશું। શું કહેશો, અત્યારે જે આ કપચા નાખવામાં આવ્યા છે, કપચા નાખવાની સાથે જ આ તમે પડી ગયા, તો શું કહેશો? બહુ દુઃખી થાય છે અત્યારે। કેટલા સમયથી દુખે? આપણને 20 દિવસ થાય। એક દર આમ લે કઈ મેળ બે તો નથી, વસાવે કઈ કામ હોય તો અહીં હલાય એમ નથી, લેવું છે નીકળ્યું કપશું જ। શું માંગણી કરો છો? માંગણી તો તાત્કાલિક રોડ થવો પડે એમ, નકર તો બધે જતા ગયેલા છીએ। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે રાહદારીઓ અને 2 વ્હીલ ચાલકો, બાઇક ચાલકો અવારનવાર અહીંયા અકસ્માત સર્જાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કાંઈક ને કાંઈક અકસ્માત સર્જાતાની સાથે પગ અને જે માથાના ભાગે ઈજા થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ જે તલગાજડાથી રાતોલ જવાનો માર્ગ છે, તે માર્ગ ક્યારે હવે રિપેરિંગ થશે, તે પણ એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।